દર વર્ષની જેમ આ વખતે પણ ભૂલકા સાગર વિદ્યા ભવને પોતાનું જે રિઝલ્ટ છે તે જાળવી રાખ્યું છે। શાળાનું પરિણામ 99% આવ્યું છે। ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। ત્યારે હાલમાં આપણે હાજર છે ભૂલકા સાગર વિદ્યા ભવન ખાતે કે જેના દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો કે શાળાના જે ટ્રસ્ટી ગણ છે, શિક્ષક ગણ છે, તેમના દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ગિફ્ટ આપી અને તેમને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે। એક બાળકોમાં સાથે જ અભ્યાસ કરવાનો, વધારે મહેનત કરવાનો એક જુસ્સો ઉભો કરવા માટે દર વર્ષે શાળા દ્વારા વિદ્યાર્થીઓને આ રીતે જ એન્કરેજ કરવામાં આવે છે। તેમને અલગ અલગ ગિફ્ટ આપવામાં આવે છે। આપ નિહાળી રહ્યા છો કે કઈ રીતે ભૂલકા સાગર વિદ્યા ભવન ખાતે વિદ્યાર્થીઓને ચેક વિતરણ પણ અર્પણ કરવામાં આવ્યો છે। જે વિદ્યાર્થીનીએ પહેલો નંબર પ્રાપ્ત કર્યો છે શાળામાં તેને ચેક અર્પણ કરવામાં આવ્યું છે। સાથે જ વિદ્યાર્થીઓનું મોઢું પણ મીઠું કરાવવામાં આવી રહ્યું છે। જાણે એક તહેવાર જેવા દ્રશ્યો હોય તેવા દ્રશ્યો શાળાના પટ્ટાગણમાં આપણે સૌ કોઈને નજરે પડી રહ્યા છે। આ દ્રશ્યો છે ભૂલકા સાગર વિદ્યા ભવન ખાતેના કે જ્યાં બાળકોનું મોઢું મીઠું કરાવીને, ચેક અર્પણ કરીને અને સાથે જ અલગ અલગ ગિફ્ટ આપીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે। હાલમાં આપણી સાથે જોડાશે શાળાના જે ટ્રસ્ટીગણ છે તેમની સાથે વાત કરશું અને શાળાના પરિણામ વિશે જાણવાનો પ્રયત્ન કરશું। જી આપનો પરિચય આપજો। પ્રિન્સિપાલ છું ભૂલકા સાગર વિદ્યા ભવન। માર્ચ 2024નું કોમર્સનું આજે પરિણામ જાહેર થયું। બાળકોએ ખૂબ જ સારી મહેનત કરી સારું રિઝલ્ટ લઈ આવ્યા છે। અમારી શાળાની અંદર કુલ 11 બાળકોએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 36 બાળકોએ A2 ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષનું પરિણામ કેવું લાગી રહ્યું છે? ખૂબ જ સારું આવેલું છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે અમારી શાળામાં ઓલ ઓવર ગુજરાતની અંદર જ્વલંત પરિણામ બાળકોએ પ્રાપ્ત કરેલું છે। બાળકો પરિણામ પ્રાપ્ત કરે તે માટે તમારા દ્વારા કયા પ્રયત્નો હાથ ધરવામાં આવે છે? ખાસ કરીને પ્રથમ તો વિદ્યાર્થીઓનો અને વાલીશ્રીઓનો ખૂબ જ આભાર માનીશ। જ્યારે બી શાળાની અંદર વાલી મીટિંગ હોય યા તો વિદ્યાર્થીઓના ફ્યુચર બાબતની કોઈ વાતચીત હોય તો વાલીઓએ વિદ્યાર્થીઓએ હંમેશા સાથ સહકાર આપેલો છે। આ વર્ષના બાળકોએ ખૂબ જ તનતોડ મહેનત કરી અને સારું રિઝલ્ટ લાવવા માટેની ભૂમિકા ભજવેલી છે। તમે બાળકોને ગિફ્ટ આપી છે, ચેક આપ્યા છે, કયા બાળકોને ગિફ્ટ આપવામાં આવી છે અને કયા બાળકોને ચેક આપવામાં આવ્યા છે? શાળામાં A1 ગ્રેડ પ્રાપ્ત કરેલા તમામ બાળકોને સ્માર્ટ વોચ આપવામાં આવી છે અને પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીને ટ્રસ્ટી દ્વારા ચેક અર્પણ કરી અને એમને સન્માનિત કરવામાં આવ્યા છે। તો એ વિદ્યાર્થીની સાથે વાત કરશું કે જેણે શાળામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે। જે તમારો પરિચય આપજો। મારું નામ ડોડિયા હર્ષિદા છે। શું પરિણામ આવ્યું છે? 94.14%। શું બનવા માંગો છો? જીપીએસસી ની પરીક્ષા આ તમે જે સફળતા પ્રાપ્ત કરી છે તેનો શ્રેય કોને આપશો? શાળા પરિવાર અને મારા માતા પિતાને। કેવી રીતે મહેનત કરતા હતા? શાળા પરિવાર તરફથી ફૂલ સપોર્ટ કરવામાં આવ્યો હતો। તે દરમિયાન વારંવાર પાકો લેવામાં આવે અને તે દરમિયાન વારંવાર સપોર્ટ આપવામાં આવતો હતો। બીજા એક વિદ્યાર્થી સાથે વાત કરશું કે જેણે પણ તેની મહેનત આજે રંગ લાવી છે। જે તમારો પરિચય આપજો। મારું નામ ખેની દીપ છે। મેં ભૂલકા સાગર વિદ્યા ભવનમાં ધોરણ 12 કોમર્સનો અભ્યાસ પૂર્ણ કર્યો છે। શું પરિણામ આવ્યું છે? 94%। ધાર્યું હતું એટલું પરિણામ હા, આવ્યું? ધાર્યા હતા તે જ આવ્યા। શું બનવા માંગો છો? એક એન્ટરપ્રેનર બનવા માંગુ છું। સફળતાનો શ્રેય કોને આપશો? મારા શિક્ષકો અને મારા માતા। તો જે પ્રમાણે જોયું તે પ્રમાણે ભૂલકા સાગર વિદ્યા ભવન ખાતે જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી છે। હાલમાં શાળા દ્વારા જે A1 ગ્રેડ છે તેમને ડિજિટલ વોચ આપવામાં આવી છે। સાથે જ જે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે તેને શાળાના ટ્રસ્ટીગણ દ્વારા ચેક વિતરણ કરવામાં આવ્યું છે। આ રીતે બાળકોમાં એક અનેરો ઉત્સાહ વધારવાનો શાળા પરિવાર દ્વારા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે। કેમેરામેન જિગ્નેશ પંડ્યા સાથે મોનિકા પરમાર, S9 ન્યૂઝ, સુરત।